સુરત શહેરની ઉધના પોલીસે યુપીમાં 2 વખત વિધાનસભાની ચૂંટણી લડનાર હાલ પંચાયતના સદસ્ય જે સુરતમાં એટીએમમાંથી રોડ નંબર ઉધના 12 ઉપર આવેલ એસબીઆઈના બેંકના એટીએમમાંથી ફરિયાદીના એટીએમ કાર્ડનો પાસવર્ડ ગુપ્ત રીતે જોઈ એટીએમ કાર્ડ બદલી ફરિયાદીના ખાતામાંથી એટીએમ દ્વારા ₹25,000 ઉપાડીને નાસી ગયેલ 2 આરોપીઓને ઉત્તર પ્રદેશથી ઝડપી લાવેલ. સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી છેતરપિંડીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ, જેથી ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બંનેના સૂચના અને આદેશથી ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફના માણસો આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ એક અનિલસિંહ ઉર્ફે કાલિયા ઓમપ્રકાશસિંહ, ધંધો ટ્રેનમાં ચા નાસ્તાનો અને રહેવાસી તાલુકો સદર, જિલ્લો પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ. આરોપી 2 અનિલકુમાર ભગીરથી સરોજ, ધંધો ખેતી કામનો અને રહેવાસી તાલુકો રાનીગંજ, જિલ્લો પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ વાળાને યુપીથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ તથા પ્રતાપગઢ ખાતેથી પકડીને ઉધના પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે અને ઉધના પોલીસનો એક ડિટેક્ટ ગુનો થયો. આરોપી અનિલસિંહ ઉર્ફે કાલિયા ઓમપ્રકાશસિંહનો ઉત્તર પ્રદેશમાં 4 જેટલા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીની એમ હતી કે તે એટીએમમાં ઊભા હતા અને જે કોઈ પણ વ્યક્તિ એટીએમમાં પોતાનું કાર્ડ નાખે એટીએમ કાર્ડ અને પૈસા ન નીકળે તો તેઓ મદદ કરવાના બહાને આવી જતા અને તેમની પાસે અગાઉથી 10 થી 15 એટીએમ કાર્ડ હોય તે વ્યક્તિને ખબર ન પડે તેવી રીતે અદલ બદલ કરી દેતા હતા અને પાસવર્ડ જોઈ લેતા હતા. પછી તે જ એટીએમ કાર્ડ બીજા એટીએમમાં જઈ અને રૂપિયા ઉપાડી લેતા હતા. ₹25,000 ઉપાડી લેતા તેનું ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી, જેથી હાલમાં આરોપીને પોલીસે ઝડપી પાડેલ છે. પકડાયેલ બંને આરોપીઓમાં આરોપી અનિલ સરોજ પ્રતાપ યુપીથી 2 વાર વિધાનસભા ઇલેક્શન લડી ચૂકેલો છે અને હાલમાં જિલ્લા પંચાયતનો ચાલુ સદસ્ય છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સ્ટેશન વિસ્તારમાં તારીખ 16 નવેમ્બરના રોજ એક એટીએમ ચોરી, એટીએમ થકી ચીટિંગ કરી અને પૈસા ઉપાડી લીધા છે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં અમારી પાસે જે ટેકનિકલ સર્વેલન્સ હતું અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ હતું એના થકી ખબર પડી કે જે 2 વ્યક્તિઓ આ પ્રકારે એટીએમમાં જે સીસીટીવી કેમેરા છે એમાં પણ આઈડેન્ટિફાઈ થયું હતું કે 2 વ્યક્તિ એટીએમમાં એન્ટર થાય છે. એમની આગળના જે એટીએમ ધારક છે કે જે પોતાના પૈસા ઉપાડવા માટે થઈને અને ત્યાં આવે છે એ પહેલાં એમને એટીએમમાં જે પૈસાનું વિડ્રોવલનું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી મારી દીધેલી હતી, જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ન આવી શકે. આ પ્રકારની અસમંજસમાં જ્યારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ ઉભેલો આ જ આરોપીએ એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા. એ દરમિયાન પાછળ ઊભા રહી અને એણે એટીએમની જે એનો પિન નંબર છે એ એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો અને એની પાસે ઓલરેડી 10 થી 12 આવા અલગ અલગ એટીએમ કાર્ડ જૂના અલગ અલગ રાખેલા હતા કે જે એટીએમ કાર્ડ ધારક પાસે હોય એની પાસેથી એ વખતે મદદ કરવાના બહાને લેવાનું, એટીએમ ચેક કરવાનું કે તમારે શું પ્રોબ્લેમ થયો છે અને એ વખતે નજર ચૂકવી અને પોતાના ખિસ્સામાં રહેલું આ જ પ્રકારના બેંકનું અલગ એટીએમ કાર્ડ એને પરત કરી દીધું અને એ વખતે એટીએમ કાર્ડ લઈ લીધું અને એ વખતે આ એટીએમ કાર્ડ લઈ અને ફરી પાછું બીજા વિસ્તારમાં જઈ અને પિન નંબર એની પાસે આવી ગયેલો હતો એટલે ત્યાંથી એણે કેશ વિડ્રો કરી લીધેલા હતા. એ પોતે ત્યાં અનિલકુમાર ભગીરથી સરોજ, જેમની ઉંમર 45 વર્ષ છે, જેઓ પરસરામપુર, પોસ્ટે મેઘોની કલા અને તાલુકો રાનીગંજ, જેઓ જિલ્લા પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશના છે. એમની સાથે જે એનો ફ્રેન્ડ આવેલો હતો અનિલ ઉર્ફે કાલિયા સન ઓફ ઓમપ્રકાશસિંહ જાતે સિંહ, જે ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે અને એ પણ ગામ ઢેરાના થાના, મોહનગંજ દેહાત અને તાલુકો સદર, જિલ્લો પ્રતાપગઢના છે. આ બંને જણા ત્યાંથી એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા. પૈસા ખલાસ થઈ જતા એમણે એટીએમમાં આ પ્રકારે મોડસ ઓપરેન્ડી થઈ અને એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વિડ્રો કર્યા હતા. સર, આરોપીનો શું ઇતિહાસ છે કે ચૂંટણી પણ લડી ચૂકેલા છે? એક જે અનિલકુમાર ભગીરથી સરોજ છે, જેમની ઉંમર 45 વર્ષ છે અને જેઓ પરસરામપુર પોસ્ટ જે મેઘોલી કલા રાનીગંજના છે, તાલુકો રાનીગંજ અને જિલ્લો પ્રતાપગઢના છે. એઓ અગાઉ 2 વખત વિધાનસભાની ઇલેક્શન લડી ચૂક્યા છે અને અપક્ષથી પણ અત્યારે ત્યાં જિલ્લા પંચાયતમાં ચાલુ સદસ્યમાં છે.